તો છે ને પાછા કોઈ કોમેન્ટ ન કરતા, એ હુઈ જાય, હું હુઈ જાય, કેમ કે અમારે નાઇટનો ઉજાગરો હોય, કેમ કે નાઇટમાં કામે ગયેલા હોય. હા, એ રોજ રહ્યા છે તોય હુઈ જવાનું છે. આમ જો હાસા મનથી રહ્યા હોય ને તો બધું કબૂલ થઈ જાય. આનું એ જો આલુ પરોઠા વણવા શરૂ કરી દીધા છે. હરવા તળતી જાય છે. ફેમિલી જો નવું હોમ થિયેટર લાવ્યા છે તો વગાડીને ચેક કરવાનું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો ને. સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અને હાલો આવી જાઓ નાસ્તો કરવા. નાસ્તામાં શું છે આજ ખબર? આજે તો ખમણ નથી, અલગ છે ઢોકળા છે. અને આજે મારે એકલા નાસ્તો કરવાનો છે. બોલો કેમ એકલા ખબર છે? તમને ખબર જ હશે કે રમજાન મહિનો બેસી ગયો છે અને રમજાન મહિનાનું આજ પહેલું રોજું થઈ ગયું છે. તો રોજું છે ને સાજીદે આજ રાખેલું છે. તો સાજીદ તો કાંઈ નાસ્તો કરશે નહીં અને એની સામું આપણે કરાવીએ નહીં ને. તો એ છે ને ઓલી રૂમમાં પથારી કરે છે. અને આર્યન તો સવારમાં નાસ્તો કરીને વહી ગયો તો વહેલો સ્કૂલે. હવે એને 7 વાગ્યાની સ્કૂલ થઈ ગઈ છે. તો અત્યારે છે ને હું એકલી નાસ્તો કરું છું. ગળે તો નહીં ઉતરે પણ શું કરું, ભૂખ લાગી છે. તો કાંઈ નહીં, તમે તો બધા જોવો છો હું નાસ્તો કરું. તો ઘરે હાલો આવી જાઓ નાસ્તો કરવા. અને મારા અને મારા પૂરા પરિવાર તરફથી રમજાન મહિનાનું આ પહેલું રોજ મુબારક બધાઈને. તો હાલો આવી જાઓ નાસ્તો કરવા. સાજીદે જો પથારી કરી નાખી છે અને હવે સુઈ જવાનું. સાજીદને કાં સુઈ જવું છે ને? તો છે ને પાછા કોઈ કોમેન્ટ ન કરતા, એ સુઈ જાય, હું સુઈ જાય, કેમ કે અમારે નાઇટનો ઉજાગરો હોય, કેમ કે નાઇટમાં કામે ગયેલા હોય. હા, એ રોજ રહ્યા છે તોય સુઈ જવાનું છે. આમ જો હાસા મનથી રહ્યા હોય ને તો બધું કબૂલ થઈ જાય. અને બીજું કાંઈ નહીં, હુવે કે ના હુવે પણ જે એનો રૂલ આવે છે એ તો એ ફોલો કરે છે ને, એનું જે મજહબનું આવે એ તો હુવે ને તો હાલશે એમ. એટલે રોંઢે 5 વાગ્યા સુધી સુઈ જાય. પછી રોજો છોડવાનો ટાઈમ થાય ને તો એ પહેલાં એ બધું જે લાવવાનું હશે એ લઈ આવશે. જેમ કે ખજૂર ને એવું લાવવાનું હોય તો એ લઈ આવશે. અને પછી છે ને એ રોજું છોડી નાખશે. તો અત્યારે કેટલા વાગ્યા છે ખબર છે? વહેલો 6 વાગ્યાનો ટાઈમ હતો કાં સાજુ આજ રોજું બાંધવાનો? તો વહેલો 6 વાગે સાજીદે ખાતે, હા 5:55 હતો રોજું બાંધવાનો ટાઈમ. અને ખાતે જ બાંધી દીધું હતું. કાંઈ નક્કી નહોતું કર્યું સાંજે કે સવારમાં રોજું બાંધશે એમ. એટલે ઘરેથી કંઈ નહોતું બનાવ્યું, ત્યાંથી ડેરીએથી દહીં લઈ આવ્યા હતા ને ખાલી દહીં પીને સાજીદે રોજું બાંધી દીધું છે. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહેજો. અને અમારે સુઈ જવાનું છે અત્યારે. હાલો ને જો મસ્ત નીંદર થઈ ગઈ છે. અને અત્યારે વાગી ગયા છે 5:30. 5:30 વાગ્યા સુધી આરામ કર્યો. બોલો 5:30 વાગી ગયા છે. અને જાગીને છે ને આર્યન કે મમ્મી ગોળામાં પાણી નથી એમ. તો મેં કીધું લઈને ગોળો ભરી લો, બીજું હું ન હોય. હજી મોઢું નહોતું ધોયું અને એમના હું ગોળો ભરવા ગઈ ને તો ગોળો 2 ભાગ, જો ગોળો તૂટી ગયો. બોલો એ હે હમારા તાજ. દેખો कैसे लोग रहते हैं यार यहाँ पर. હાલો શરબત બનાવવાનું છે. એ કાલે જે મેં વરિયાળી લીધી હતી ને એનું બનાવવાનું છે. અને સાસુ ભાઈ એવા છે હે મિક્સરમાં કાઢીશ. હાલો તો મિક્સરમાં નતો, હું તો ખાંડી નથી બનાવતી જો ઢોળાની. તો મિક્સરમાં કાઢી જો. હાલો જો સાજીદ ભાઈ એવા છે કા તેલ લેવા ગયા હતા સાજીદ. જો કયો આપણે વાપરી એટલે લેવા સનફ્લાવર કેટલા લેવો? 2050. હે 2050 વધી ગયો ભાવ કે નહીં? એટલો જ આવે છે 2021. જો અમે છે ને આજ તેલનો ડબ્બો લેતા આવ્યા છીએ, પૂરો થઈ ગયો તો છેલ્લી 1 બવણી તેલ હતું તો સાજીદ ત્યારે લેતા હોય મસાલો જોઈએ આવું કાંક લેવા ગયા હતા કા. એટલે તારા બટેટા 500 નો એક કિલો લેતો એવું કીધું. તમને ન દે નકર હું તો કાલ 500 લઈ લીધી. આમાં ખજૂર જો સાજીદને હમણાં રોજું છોડવાનો ટાઈમ થઈ જાય. હું પહેલાં શરબત બનાવી નાખું અને પછી સાજીદને આલુ પરાઠા ખાવાના છે કા. મને કે આસબાર આલુ પરાઠા ખાવાસ એટલે સવારે એમ વાંધો ન આવે ને. સવારે તો એને ખાલી બટર ને દહીંમાં જ રોટલું બને. હા એટલે અત્યારે ઝાઝા થોડાક બનાવી નાખશું ને
તો આરે ખાતે લેતા જાઉં તો સાદી સવારમાં છે ને રોજ બાંધી જાય. તો બટેકા કટિંગ કરી નાખ્યા છે અને મેથી દઈએ આપણે બાફવા. કોઈ દિવસ એક લાઇટરે મારો સોલો જેગો જ નથી, બોલો એવું કામ કરશે મારું. બટેકા ઉકાઈને એટલી વારમાં આપણે ધાણાને કટિંગ કરવાના છે અને મસાલો રેડી કરવાનો છે. વઘાર મારવો જશે ને મરચીનો વઘાર મારવાનો છે. ઓલામાં આલુ પરોઠા આલુનો જે મસાલો બનાવીને એમાં તો પેલા ધાણા સાફ કરી નાખું ત્યાં બટેકા બફાઈ જાય. લોટ બાંધી આ રેનું સાજી છે ને ટાઈમ થઈ ગયો છે રોજ છોડવાનો, તો એ છે ને મોઢું ધોવે છે. મેં કીધું લાઈ હું તૈયાર કરી દઉં. જો મસ્ત ટાઢું થઈ ગયું છે. બરફ કંઈ મેકો નહોતો એટલે ડાયરેક્ટ બનાવીને સીધું ફ્રીઝરમાં મૂકી દીધું હતું. અને જો શરબત ને ખજૂર 2 વસ્તુ છે અમારે રોજ છોડવામાં, વધારે કાંઈ નથી. કેમ કે નથી કહેતા કે જેવી શક્તિ ભક્તિ, તો છે ને આ 2 વસ્તુથી સાજી રોજ છોડશે. બાકી તો બધાના ઘરે છે ને બહુ ઝાઝું વસ્તુ હોય, ફ્રૂટ હોય, ફરસાણ હોય, બધા ઝાઝું વસ્તુ રાખી અને ખોલતા હોય રોજુ. તો અમારે ખાલી આ 2 વસ્તુ એથી છોડવાનું છે. અને સારી રીતે જો અહીંયા બ્રશ કરે છે કા. તો કાંઈ નહીં, હવે જોઈએ એની રીતે ટાઈમ થઈ ગયો છે એટલે એ રોજ છોડી નાખશે. અને મારે તો જો અહીંયા બધું આવું કામકાજ હાલે છે, બધું કટિંગ કરવાનું. બટેકા બફાઈ ગયા છે. તો ભાઈ અમારે જો દાદે ગયા હતા બોટલ લઈને કા. બોટલ લઈને કેમ ગયો હતો દાદી? પાણી પીવું. જો આજે ગુરુવાર છે કે નહીં, તો સાંભળી ગયું ને મેં દીવો કરી નાખ્યું. નકર તો ભૂલાઈ જાય છે, હમણાં તો ઘણી વાર ભૂલાઈ ગયું છે. અને સાજીદને હવે તો રોજ છૂટી ગયું છે એટલે હવે હું એને કામ સીધી આવું કા. તો જોઈ ઘરનું હોય તો કરવું પડે. તો એને છે ને મેં બટેકા ફોલવા બેહાડી દીધા છે. અને મારે હવે રોટલીનો લોટ બાંધવાનો છે. આનું એ જો આલુ પરોઠા વણવા શરૂ કરી દીધા છે. હળવા તળતી જાય છે હાર તળવા જ પડે ને વણતી જાય છે. કેમ આનું અઘરા પડે ને? વણવામાં બહુ અઘરા પડે. હમ. વણવામાં છે ને ફાટી જાય છે. ખોવલાવી વણવા પડે. મારો ફેવરિટ બનાવ્યો તો હે. સાજીદને બહુ ભાવે કા. હમ. બટેકાની વસ્તુમાં એને ભાવે ને તો આલુ પરાઠા કા. બાકી તો એ કાંઈ ખાય નહીં. બટેકાથી રાડ પડે. હાલે ટ્રાય કરી તો આર્યન છે ને એની બાની હારે વાત કરે છે ફોનમાં. 2 બાર દીકરો લીધા છે આમાં ફોનમાં કે ખાશો કે નથી ખાતો એમ. ના અમારા અનુને જો થોડાક એવા થાંભલા છે. થોડાક જ છે. આમ જો ફેમિલી આ ખાતે આવીને સાજી તેને કેવો ખર્ચ કરી નાખ્યો. જો શેઠ પાય ખર્ચ કરાવ્યો. જો નવું હોમ થિયેટર લઈ આવ્યા બોલો. જો આ હજી સેટિંગ કરે છે. બંધ કરી દો તો ઘડી. જો નવું હોમ થિયેટર લઈ આવ્યા મનીષભાઈ ને સાજી કાર્ય. જો હજી ત્યાં ગોઠવે છે હોમ થિયેટર. જો આવું કાંઈક લાવ્યા છે. જો અનબોક્સિંગ કરી નાખ્યું છે. ફેમિલી જો નવું હોમ થિયેટર લાવ્યા છે તો વગાડીને ચેક કરવાનું છે કે કેવું વાગે છે. તો મનીષભાઈ જો મનીષભાઈએ છે ને ત્યાં ગીત ચડાવ્યું છે. હાલો કરો શરૂ.
મનીષભાઈ એમ કહે છે કે સાવણો ચાલુ કરી દો, હવે હોવાનું નામ ન લેતા. એવું લાગે તો કલાક હોઈ જજો તમ તારે, હું નથી ના પડતો. એ તો નીંદર આવશે તો સુઈ જાવ. આજ કાંઈ ટેન્શન નથી, આજ તો આર્યનો દફતર હારે જ લેતા આવ્યા છે. સવારમાં વહેલો મૂકી આવશું કા. હું જોતું અને એ મનીષભાઈ જો બિલ બતાવે છે. શેઠને સવાર પકડાઈ દેવાનું છે કા મનીષભાઈ? હા, પછી ભલે રિપેર મનીષના નામનું પાછું બનાવ્યું પણ ચૂકવવાનું તો શેઠને છે ને, આપણે ને ક્યાં એ ચૂકવવું? સૂકવી દીધું એ સુપરે દીધું ના. ઓનલાઈન. ઓનલાઈન. સારું ફેમિલી, હાલો હવે હોમ થિયેટરનું વસૂલ કરવું પડશે ને, તો હવે ફટાફટ મળીએ સીટ ભરવા અને વિડીયો થઈ જાય. હા વિડીયો એન્ડ કરીએ ને મળીએ હવે કાલના વિડીયોમાં. બાય. હાંજે વસૂલ નથી થઈ ગયું.